નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું પ્રથમ એકમ કસોટી વિષય સંસ્કૃત ધોરણ 8 તારીખ 10/8/2024 ને દિને જે સંસ્કૃત વિષયની પરીક્ષા લેવામાં આવશે એ સંસ્કૃત વિષયનું સંપૂર્ણ મોડેલ પેપર. વિદ્યાર્થી મિત્રો, અહીં જે સંસ્કૃત વિષયમાં જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટે પણ ઘણું ઉપયોગી રહેશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું સંસ્કૃત વિષયમાં જે પ્રથમ એકમ કસોટીમાં પૂછાનારા પ્રકરણો. સૌપ્રથમ પ્રકરણ 1, 2, 3 માંથી જ વિદ્યાર્થી મિત્રો જે એકમ કસોટીમાંના ક્વેશ્ચન પૂછાશે. ફર્સ્ટ જે ચેપ્ટર છે ચિત્રપદાની 1, ચિત્રપદાની 2 અને આત્મશ્રદ્ધાયાઃ પ્રભાવઃ. તો હવે જોઈશું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1, નીચે આપેલા વાક્યોનું સુંદર અક્ષરે લેખન કરો. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમને સંસ્કૃત વિષયમાં જે વાક્યો અહીં લખ્યા છે એ વાક્યો તમારે સીધે સીધા સારા અક્ષરોમાં તમારે જે એકમ કસોટી લેવામાં આવે છે એ એકમ કસોટીમાં લખવાના રહેશે. અહીં વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ 10 જે વાક્યો જે આપવામાં આવે છે એ પણ તમે તમારી નોટબુકમાં પણ વિદ્યાર્થી મિત્રો લખી લો. તો જોઈએ હવે નેક્સ્ટ પ્રશ્ન 2, ગદ્યખંડ વાંચીને આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો. તો એક બાલક આસિત તસ્ય નામ એકલવ્ય આસિત સહ ધનુર્વિદ્યામ પઠતિમ इच्छति स्म एकदाश द्रोणाचार्यस्य समीपम अगच्छत् गुरुदेव अहम अपि धनुर्धरः भवितुम इच्छामि. આ રીતે સંસ્કૃત તમને પેરેગ્રાફ આપવામાં આવશે. તો જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન અને એમના આન્સરો. ફર્સ્ટ, બાલકસ્ય નામ કિમ અસ્તિ? તો આન્સર છે એકલવ્ય. નેક્સ્ટ જોઈએ, એકલવ્ય કિમ પઠિતુમ ઇચ્છતિ સ્મ? તો સાચો આન્સર છે અહીં એકલવ્ય ધનુર્વિદ્યામ પઠિતુમ ઇચ્છતિ સ્મ. નેક્સ્ટ જોઈએ, એકલવ્ય ધનુર્વિદ્યામ પઠિતુમ કસ્ય સમીપમ અગચ્છત? તો સાચો આન્સર છે અહીં એકલવ્ય ધનુર્વિદ્યામ પઠિતુમ દ્રોણાચાર્યસ્ય સમીપમ આગચ્છત. નેક્સ્ટ જોઈએ, એકલવ્ય પુત્ર અગચ્છત? તો અહીં ઓપ્શન આપવાનું છે દ્રોણાચાર્ય સમીપમ, વનમ, વિશ્વામિત્રસ્ય સમીપમ, રાજગૃહમ. તો અહીં સાચો આન્સર શું છે વિદ્યાર્થી મિત્રો? દ્રોણાચાર્યસ્ય સમીપમ. તો એકલવ્ય પુત્ર અગચ્છત, તો દ્રોણાચાર્ય સમીપમ. નેક્સ્ટ જોઈએ, એકલવ્ય દ્રોણાચાર્ય સમીપમ અગચ્છત સાચું વિધાન છે કે ખોટું? તો આ વિધાન શું છે વિદ્યાર્થી મિત્રો? સાચું છે. નેક્સ્ટ જોઈએ, પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં આપો. એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતુમ કસ્ય સમીપમ અગચ્છત? ઉત્તર છે એકલવ્ય ધનુર્વિદ્યામ પઠિતુમ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત. નેક્સ્ટ, એકલવ્ય દ્રોણમ કિમ અવદત્ત? એકલવ્ય દ્રોણમ અવદત્ત ગુરુદેવ અહમ અપि ધનુર્ધરः ભવિતુમ ઇચ્છામિ કૃપયા માં સ્વીકરુ. નેક્સ્ટ, દ્રોણઃ એકલવ્ય કિમ અવદત્ત? દ્રોણઃ એકલવ્ય અવદત્ત અહમ કૌરવાન પાંડવાન ચ પાઠયામિ અહમ ભવતઃ શિષ્ય રૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્નોમિ. નેક્સ્ટ જોઈએ, એકલવ્ય બાણેહ કિમ અકરોત? એકલવ્ય બાણેહ એકસ્ય કુકુરસ્ય મુખમ અસીવ્યત. નેક્સ્ટ જોઈએ, દ્રોણાચાર્ય એકલવ્ય કિમ અપૃચ્છત? દ્રોણાચાર્ય એકલવ્ય અપૃચ્છત કહ તૌ આચાર્ય. નેક્સ્ટ, આચાર્ય પ્રતિ એકલવ્યસ્ય શ્રદ્ધા કીદૃશી ન અભવત? આન્સર છે આચાર્ય પ્રતિ એકલવ્યસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવત. એકલવ્યસ્ય કસ્ય પ્રતિકમ અસ્તિ? આન્સર છે એકલવ્ય ગુરુ શ્રદ્ધાયા સ્વશ્રદ્ધાયા ચ પ્રતિકમ અસ્તિ. નેક્સ્ટ જોઈએ, કુકુરઃ કિમ અર્થમ ભવત? આન્સર છે એકદા વને ગુરુદ્રોણ પાંડવે કૌરવે ચ આગચ્છતાન દ્રષ્ટવા કુકુરઃ અભષદ. નેક્સ્ટ જોઈએ, પ્રશ્ન 3, નીચેના સંસ્કૃત શબ્દોના સાચા શોધીને લખો. ફર્સ્ટ, ગજઃ એટલે શું? હાથી. હાથ કે હાથી? તો સાચો આન્સર છે હાથી. નેક્સ્ટ, સેકન્ડ, યાનમ રેલવે કે વાહન? સાચો આન્સર છે વાહન. થર્ડ, પ્રતિમા મૂર્તિ કે પથ્થર? સાચો આન્સર છે મૂર્તિ. નેક્સ્ટ, છાત્રઃ છત્રી કે વિદ્યાર્થી? સાચો આન્સર છે વિદ્યાર્થી. નેક્સ્ટ જોઈએ, કદલી ફલમ? આન્સર છે અહીં ઓપ્શન જે આપવાનું છે કંદમૂળ કે કેળું? તો સાચો આન્સર છે કેળું. નેક્સ્ટ જોઈએ, અજા? તો સાચો આન્સર અહીં શું છે વિદ્યાર્થી મિત્રો? બકરી. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલા ચિત્ર જોઈને તેના સંસ્કૃત નામ લખો. તો અહીં વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં જે પોપટ થાય છે તે તમારે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને જણાવવાનું છે સંસ્કૃત. વિદ્યાર્થી મિત્રો આ જે સંપૂર્ણ પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલમાં તમને ફ્રીમાં મળી જશે.
તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ ટેલિગ્રામમાં જોડાઈ જાઓ. ડિસ્ક્રિપ્શનમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે ટેલિગ્રામની પણ. એ લિંક પર ક્લિક કરી તમે જોડાઈને તમને આ સંપૂર્ણ પીડીએફ જે ફ્રીમાં મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે સંસ્કૃત શબ્દ જે લખવાનું છે ફટાફટ કોમેન્ટ કરીને જણાવો. અહીં પોપટનું સંસ્કૃત શું થાય છે. નેક્સ્ટ સેકન્ડ જોઈએ ટેબલ. ટેબલનું પણ શું થાય છે તમારે જણાવવાનું છે. મોરનું શું થાય છે એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો પુસ્તક જે છે એમનું પણ જણ છે, અને હાથી જે છે એમનું સંસ્કૃત શબ્દ શું થાય છે એ તમારે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને જણાવવાનું છે. નેક્સ્ટ જોઈએ નીચે આપેલા શબ્દોમાંથી અસંગત શબ્દ શોધીને લખો. વિદ્યાર્થી મિત્રો ખાસ અહીં સંપૂર્ણ જે પીડીએફ જે છે એ વિદ્યાર્થી મિત્રો 2 થી 3 વખત સાંભળી લો. તમારી જે સંસ્કૃતની જે એકમ કસોટી લેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો, એ એકમ કસોટીમાં આ જે આપ્યું છે મોડેલ પેપર આધારિત જ પૂછાશે. નેક્સ્ટ જોઈએ તો હવે શુકઃ, મયુરઃ, હંસઃ, અશ્વઃ. તો અહીં જે અસંગત શબ્દ છે એ આપણે શોધવાનું છે. તો અહીં જે અશ્વ શબ્દ જે છે એ અહીં 3 શબ્દોથી અલગ પડે છે. આ 3 શબ્દ સરખા છે, શુકઃ, મયુરઃ અને હંસઃ. વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક નથી કર્યો, સૌપ્રથમ વિડીયોને લાઈક પણ કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો. વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3 થી 10 ધોરણ સુધીના જે સંપૂર્ણ એકમ કસોટીની પ્રથમ પરીક્ષાની અને વાર્ષિક પરીક્ષાના જે મોડેલ પેપર પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર તમને મળી રહેશે. તો સૌપ્રથમ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો વિદ્યાર્થી મિત્રો, અને આ વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ આગળ સેકન્ડ ક્વેશ્ચન, દ્વારમ, બાલિકા, ચિત્રમ, વિમાનમ. તો અહીં બાલિકા શબ્દ અલગ પડે છે. શિક્ષિકા, શશકાહ, ગજાહ, મેષાહ. તો શિક્ષિકા આન્સર જે છે એ આન્સર છે, અલગ પડે છે આ 3 શબ્દોથી. નેક્સ્ટ જોઈએ શ્વાનઃ, ગજઃ, મયુરઃ, સિંહ. તો સાચો આન્સર શું છે અહીં મયુર છે, અલગ પડે છે મયુર શબ્દ. નેક્સ્ટ જોઈએ તો અહીં કદલી ફલમ, આમ્ર ફલમ, રૂપ્યકમ અને નેક્સ્ટ છે નાંગ ફલમ. તો અહીં જે રૂપ્યકમ શબ્દ જે છે એ અલગ પડે છે. નેક્સ્ટ જોઈએ હિમાલય, ગંગા, યમુના, સાબરમતી. તો અહીં હિમાલય શબ્દ એ જે વિદ્યાર્થી મિત્રો આ 3 જે નદીઓ છે અને હિમાલય એ શું છે પર્વત છે, અલગ પડે છે. નેક્સ્ટ જોઈએ પાત્રમ, વિમાનમ, બાલિકા, વ્યજનમ. તો અહીં બાલિકા શબ્દ અલગ પડે છે. નેક્સ્ટ જોઈએ મુદ્રા, ધનમ, શેવફલમ, રૂપ્યકમ. તો અહીં વિદ્યાર્થી મિત્રો શેવફલમ શબ્દ જે છે એ અલગ પડે છે. નેક્સ્ટ જોઈએ તો અહીં 9 જે છે એમાં પણ વિદ્યાર્થી મિત્રો અમે જે આન્સર 10 વાદનમ છે એ અલગ પડે છે. જોઈએ 10 પ્રાર્થના, અભ્યાસ, શયનમ, કથા શ્રવણમ. તો શયનમ જે શબ્દ એ અહીં જે શબ્દોથી બધા 3 શબ્દોથી અલગ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન 4, નીચેના ગુજરાતી વાક્યોને સંસ્કૃતમાં અનુવાદ કરો. તો જોઈએ આગળ ફર્સ્ટ જે વાક્ય છે આ સિંહ છે, તો આન્સર છે એશ સિંહ. વિદ્યાર્થી મિત્રો અહીં પણ જે ગુજરાતી વાક્યોનું સંસ્કૃતમાં અનુવાદ કરવાનો છે એ પૂછાશે. તો આ જે વાક્યો જે છે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ વાક્યો તમારી નોટબુકમાં પણ લખી લો, અને વિડીયોને વિદ્યાર્થી મિત્રો હજી પણ લાઈક નથી કર્યો તો સૌપ્રથમ વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ આગળ હું શ્લોક ગાઉં છું. તો અહમ શ્લોકમ ગાયામી. નેક્સ્ટ થર્ડ, મારી માતાનું નામ મીનાબહેન છે, તો મમ માતુનું નામ મીનાબહેનમ અસ્તિ. નેક્સ્ટ જોઈએ અમે બાળકો છીએ, તો સાચો આન્સર છે વયમ બાલકાહ સ્મઃ. હરણ વનમાં રહે છે, તો સાચો આન્સર શું છે વિદ્યાર્થી મિત્રો મૃગઃ વને નિવસતિ. નેક્સ્ટ 6, બાળકો દોડે છે, તો બાલકાહ ધાવંતી. હું સંસ્કૃત બોલું છું, તો સાચો આન્સર છે અહમ સંસ્કૃતમ વદામી. 8, પ્રકાશ આનંદથી લીમડી જાય છે, તો આન્સર શું છે પ્રકાશઃ આનંદેન પ્રકાશતે. નેક્સ્ટ, ભારત મારો દેશ છે, ભારતમ મમ દેશઃ. અમે 8મા ધોરણમાં ભણીએ છીએ, તો સાચો આન્સર છે વયમ અષ્ટમ શ્રેણ્યામ પઠામહ. સીતા પત્ર લખે છે, આન્સર છે સીતા પત્રમ લિખતી. 12, દિવ્યા ફળ ખાય છે, તો આન્સર છે દિવ્યા ફલમ ખાદતી. નેક્સ્ટ જોઈએ બળદ પાણી પીવે છે, આન્સર છે વૃષભઃ જલમ પીબતી. 14, મારા ગામમાં એક શાળા છે, મમ ગ્રામે એકઃ વિદ્યાલય અસ્તિ. મિતાલી ગીત સાંભળે છે, મિતાલી ગીતમ શૃણોતિ. 16, અમે શિક્ષિકાઓ છીએ, વયમ શિક્ષિકાઃ સ્મઃ. આ બકરીઓ છે, એતા અજાહ સંતિ. પેલી ચકલીઓ છે, તો તા ચટકાહ સંતિ. આ મારા દાદા છે, એષઃ મમ પિતામહ અસ્તિ. 20, તે મારા શિક્ષક છે, તો સહ મમ શિક્ષકઃ અસ્તિ.
તો વિદ્યાર્થી મિત્રો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સૌપ્રથમ તો સબસ્ક્રાઇબ કરી દો. ધોરણ 8 માં વિદ્યાર્થી મિત્રો તમે ભણો છો તો ધોરણ 8 માં NMMS અને જ્ઞાન સાધનાની જે સ્કોલરશિપ પરીક્ષાઓ લેવાય છે વિદ્યાર્થી મિત્રો એમાં સંસ્કૃત, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન જે વિદ્યાર્થી મિત્રો એમાંથી જ MCQ પણ જે પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ જે જ્ઞાન સાધનાની અને NMMS ની તૈયારી છે વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે. તો ચેનલ હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો વિદ્યાર્થી મિત્રો અને આ વિડીયોને પણ લાઈક કરી દો. મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. અસ્તુ.